નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચ નમકારો સૌ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવે સિંહબ્રહ્મ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક ચક્રવર્તીના ખજાનાને પણ કદાચ નાનો કેવડાવે એટલા બધા વિચારોના મોતી મણી રત્નોથી ભરેલો આ ગ્રંથ, અદ્ભુત વિચારોથી ભરેલો. અને આ વર્તમાન વિશ્વની જે સમસ્યા છે એ સમસ્યાનું કારણ એક જ દેખાય છે કે કોઈ પણ વ્યક્તિઓની પાસે સારા વિચારો, એકદમ સારા સમયે સાચા સમયે સારા વિચારો એની સામે રજૂ કરનારા વ્યક્તિઓ નથી મળતા. એટલે ખોટા વિચારોથી વ્યક્તિ જિંદગીમાં ઉલટા માર્ગે દોરવાઈ જાય છે. પછી એ યુવાનો હોય, યુવતી હોય કે કોઈ પણ સારી પ્રકારની વ્યક્તિ હોય અને સમાજને ગેરમાર્ગે દોરવા માટે, સમાજને ઉલટા માર્ગે લઈ જવા માટે અને કેટલાક વ્યક્તિઓના એવા ષડયંત્ર ચાલે છે કે અમુક ઉંમરના યુવા યુવતીઓ, અમુક ઉંમરના ભાઈ બહેનો અને અમુક વર્કિંગ કરનારી જે વુમન અને ભાઈઓ છે, આ બધાને ગેરમાર્ગે દોરવા માટે એટલી મોટી પ્રકારની સાજિશ ચાલે છે, એટલું મોટું ષડયંત્ર ચાલે છે કે એને મૂવીમાં પણ એવી જ વાતો બતાવવાની, સિરિયલમાં પણ એવી વાતો બતાવવાની, ઓટીટી પ્લેટફોર્મ પર પણ એવી જ વાતો બતાવવાની, એને એવા પ્રકારની સિરિયલો બતાવવાની, વેબ સિરીઝ પણ એવી જ બનાવવાની. અને આ બધાના કારણે ગેરમાર્ગે પ્રજા એટલી બધી દોરવાઈ જાય છે, એટલી ભોરવાઈ જાય છે, કારણ કે ખોટા વિચારોએ કબજો એના મનની ઉપર જમાવી દીધો. હવે આ બધાનો રસ્તો એક જ છે કે જ્યાંથી પણ સારા વિચારો મળે, શુભ વિચારો મળે, ઉત્તમ વિચારો મળે, કામના વિચારો મળે, જરૂરી વિચારો મળે, એ સ્થાનનું સેવન કરવું પડશે, ત્યાં એને વારંવાર જવું પડશે. અને કેટલાક બુદ્ધિજીવીઓએ આ એક વિચારોની એવી ભ્રામક જાળ ફેલાવી દીધી છે. એટલે વ્યક્તિ એ જાળની અંદરમાં ફસાય અને જેનાથી તરવાનું છે, જેનાથી આગળ વધવાનું છે, એ જ પોતાના ધર્મનો વિરોધી બની જાય, પોતાના ધર્મનો પોતે શત્રુ બની જાય. ન મંદિર જાય, ન દેરાસર જાય, ન ગુરુની પાસે જાય, ન સત્સંગમાં જાય, ન કોઈ આશ્રમમાં જાય, ન કોઈ પોતાના પરિવારના માનેલા સંન્યાસી ગુરુ ભગવંતોની પાસે જાય. ઉપરથી એમ કહી દે કે શું જવાનું આ બધાની પાસે, શું જરૂર છે, શું કરવાના હતા આ બધા. એટલે એટલી મોટી એક ભ્રામક વિચારોની માયાજાળ ફેલાઈ ગઈ છે. અને એવા સમયની અંદરમાં સારા વિચારો ફેલાવા ખૂબ જરૂરી પડે છે. અને આ સારા વિચારો ફેલાવવા માટે તો આવા ગ્રંથો બનાવવાની અંદરમાં આવ્યા, આવા ગ્રંથો આપણી સમક્ષ રજૂ કરવાની અંદરમાં આવ્યા. આ નીતિ વાક્યામૃત ગ્રંથ, એમાં બતાવેલા આ નીતિ વાક્યો એ કેટલી સરસ મજાની જિંદગીની દિશા બતાવે છે, નકશો અને મેપ દોરી આપે છે. જેટલી વ્યક્તિઓ પર્સનલ મળે છે અને વાત કરે છે ત્યારે એમ લાગે કે આ પ્રવચનો ક્યાં ને ક્યાં સુધી લોકો સાંભળતા હશે અને ક્યાંથી લોકો એના વિચારોને ફોલો કરતા હશે. હમણાં તીનબત્તીની અંદરમાં છું, મુંબઈની અંદરમાં, વાલકેશ્વર મલબાર હિલ, આદિનાથ જૈન દેરાસરની અંદરમાં. ઘૂઘવતા દરિયાની સામે ઉપાશ્રય, વિરાટ ઉપાશ્રય. અને એમાં ઓડિયો પ્રવચન સાંભળનારા અલગ અલગ પરિવારોને જ્યાંથી સમાચાર મળે ત્યાંથી વંદન કરવા માટે આવે. ગાઢકોપરમાં રહેનારો એક પરિવાર, એની દીકરીના લગ્ન થયા છે તો મુંબઈમાં, પણ રહેવાનું છે પૂનાની અંદરમાં. અને એમના મમ્મી પપ્પાની સાથે એના પરિવારને, એના બાળકોને લઈને જ્યારે વંદન કરવા માટે આવ્યા, એટલા બધા ગદગદ, એટલા બધા ભાવિક, એટલા બધા આમ હર્ષ ગયેલા કે ગુરુદેવ આ પ્રવચનો જિંદગીમાં ક્યારેય પણ બંધ નહીં કરતા. સાહેબ પ્લીઝ આપ કદાચ બીજું કાર્ય આગળ પાછળ કરજો, અમને ખબર છે કે તકલીફ પડતી હશે, મુશ્કેલી પડતી હશે, પણ સાહેબ હું તમને વાત કરું કે આ પ્રવચનો સાંભળ્યા પછી અમારા પરિવારમાં, અમારા જીવનની અંદરમાં, અમારા સમગ્ર ખાનદાનની અંદરમાં જે ફેરફારો થયા છે એ તો સાહેબ અમે શું આપની સામે વ્યક્ત કરીએ. એટલી બધી વાતો કરી, એટલા બધા ભાવથી બોલતા ગયા. છેલ્લે બતાવ્યું ગુરુદેવ આ મારી નાનકડી દીકરી
અને આ દીકરીને આપના જે પ્રવચનો આવે દરેક પ્રવચનોનો એક સાર એને સંભળાવી દઉં. સાહેબ, ક્યારેક શરૂઆતમાં અમને એમ થતું હતું કે આપ જેટલા પર્વોની કથાઓ બતાવો છો, જેટલા પર્વોની વિશિષ્ટતાઓ બતાવો છો, તીર્થોની જે વાતો બતાવો છો, હવે આજે હું મારી દીકરીને બહુ ગૌરવ સાથે આખી જીન શાસનની વાતો બતાવી શકું છું. હમણાં છેલ્લે ફાગણ સુદ 13 ગઈ અને આપે શત્રુંજય તીર્થની જે આખી ભાવયાત્રા બતાવી. આ સુધીમાં દીકરાઓ અમને પૂછતા હતા કે મમ્મી આટલો મોટો દિવસ શું છે, શું સ્ટોરી છે એની. પણ આપે આખી સ્ટોરી બતાવી દઉં. અને છેલ્લે આપે કીધેલું કે આજના દિવસે છેવટે રાત્રિ ભોજન તો નહીં જ કરવાનું. અને ગુરુદેવ, આ દીકરીએ, નાની દીકરીએ આ વાતને માનીને એ દિવસે એને રાત્રિ ભોજન પણ છોડી દીધું. અને એટલી બધી વાતો બતાવી, એટલી બધી વાતો. આવો તો મેં ખાલી તમને એક પરિવારની બતાવું છું. આવા તો સેંકડો પરિવારો ક્યારે ને ક્યાંકથી મળવા માટે આવે છે. એટલા બધા ગદગદ, એટલા બધા અહોભાવથી ભાવિત. મેં પરિવાર પૂનાવાળા સાવિકાબેનને એ જ કીધું, મેં કીધું આ તમારા જેવા પરિવારોની આ વાતોને સાંભળ્યા પછી જ આ પ્રવચન કરવાનો હોંસલો એક ઓર વધારે વધતો જાય છે. એમ થાય ભલે શરીર તૂટી જાય, ભલે ગમે એટલું કામ હોય, આગળ પાછળ કરી એડજસ્ટ કરી આ પ્રવચન તો આપવા જ છે. એટલે પ્રવચન મારા છે માટે નથી કહેતો, એક સારા વિચારની શું અસર પડે છે એ બતાવવું છે. કદાચ આ પ્રવચન બીજા મહાત્મા આપતા હોત તો એની પણ આ જ અસર પડવાની હતી. કારણ કે સારા વિચારોની અસર છે. જો ખરાબ વિચારોની અસરથી માણસ અસરગ્રસ્ત બનતો હોય છે તો સારા વિચારોથી પણ વ્યક્તિને એની અસર, એનો ચેપ, એનો વાયરસ લાગવાનો છે અને લાગે છે. બસ આ ગ્રંથો આવું જ કામ કરે છે. એવા સરસ મજાના વિચારો આપણને આપ્યા. એ વિચારો ઉપર આપણે વહેતા આગળ વધતા ગયા. નીતિ વાક્યામૃતના એક વાક્યો આપણે 33મા નંબર ઉપર આપણે ઊભા છીએ. અને મહાત્માએ કેટલી સરસ મજાની વાત કરી, કેટલી બધી વ્યવહારો. વર્તમાન જિંદગીને જીવવા માટે, મારી તમારી જિંદગીને સારી બનાવવા માટે. જિંદગી સારી હશે તો ભાવ પર સારા રહેવાના, પરલોક સારો રહેવાનો, ભવોની પરંપરા સારી રહેવાની. અને એટલા માટે મહાત્માએ બહુ ગંભીર વાત બતાવી દીધી કે પ્રાણાત અપી પ્રત્યયો રક્ષિતવ્ય. પ્રાણના ભોગે પણ તમારે વિશ્વાસ સાચવવાનો, વિશ્વાસ બચાવી રાખવાનો. શું આટલી બધી વિશ્વાસની મહત્તા હશે? જ્યાં વિશ્વાસ હાજર છે ત્યાં ફાટેલી ચાદર ઉપર પણ બે ભિખારી પ્રસન્નતાથી બેસી શકતા હોય છે. પરસ્પરનો જ્યારે વિશ્વાસ હોય છે ત્યારે સાવ મુફલીસ ગણાતા, ગરીબ ગણાતા, બિલકુલ ઉતરતી કક્ષાના ગણાતા એવા ગરીબો પણ ફાટેલી ચાદર ઉપર બેસી શકે છે. જ્યાં વિશ્વાસ ગાયબ છે, ગેરહાજર છે, ત્યાં શ્રીમંતોના પરિવારની અંદરમાં મોટા સોફા સેટ ઉપર પણ બે શ્રીમંતો બેસી નથી શકતા. એકબીજાથી ડર લાગે. તમને એક બીજી વાત બતાવું. અંધારી આલમ જે ચાલે છે ને, ગુંડાઓ અને ડાકુઓની જે દુનિયા, આ દુનિયામાં પણ આખી દુનિયા વિશ્વાસથી ચાલતી હોય છે. એમાં કોઈ લખાપટ્ટી નથી હોતી. કરોડો રૂપિયા બિનહિસાબી ઉઘરાણી ક્યાંકથી કરી, ખંડણી ક્યાંકથી મેળવી, ક્યાંકથી સોપારી મેળવીને પૈસા પ્રાપ્ત કર્યા અને એ બધાનો એ લોકો એટલો મજાનો ભાગ પાડી દે. કારણ કે આખી દુનિયા વિશ્વાસ ઉપરથી જ ચાલે છે. અગર આ દુનિયામાંથી વિશ્વાસ ગાયબ થઈ ગયો તો માણસોને શ્વાસ લેવું પણ ભારે પડી જાય. તમે વિચારો, આપણે ભોજન કરવા માટે બેસીએ છીએ તો આ ભોજનને બનાવનારી વ્યક્તિ, એની ઉપર વિશ્વાસ છે, વ્યક્તિ સારી છે તો આપણે આજે જીવી શકીએ છીએ. માનો એને દગો કર્યો હોત અને અંદરમાં ઝેર નાખી દીધું હોત તો? એવી રીતે અજાણ્યો રિક્ષાવાળો, અજાણ્યા ગાડીવાળા, અજાણ્યા કોઈ પણ વ્યક્તિની સાથે જ્યારે સંબંધ બાંધવો છે તો પરસ્પર આ બધાને જોડી રાખનારું તત્વ વિશ્વાસ જ છે. અગર વિશ્વાસ ગાયબ થઈ જાય, અને ફરી વખત કહું છું, એક વખત પ્રેમ ન મળે તો ચાલશે, ચલાવી લેજો. સામેની વ્યક્તિ તમને પ્રેમ નથી કરતી એમાં કોઈ તમને વાંધો નહીં પડે, પણ સામેની વ્યક્તિ એમ કહી દે કે ભાઈ હું તારી ઉપર વિશ્વાસ નથી કરતો, મને તારી ઉપર વિશ્વાસ જ નથી બેસતો, એ દિવસે પરમાત્માની સામે જઈને રડવાનું કે પ્રભુ મારી જિંદગી એવી થઈ ગઈ કે કોઈને મારી ઉપર ભરોસો જ ન બેસે, કોઈને મારી ઉપર વિશ્વાસ ન બેસી શકે. ન દેવને વિશ્વાસ, ન ગુરુને વિશ્વાસ, ન ધર્મને વિશ્વાસ, ન સમાજને વિશ્વાસ. શું મેં જિંદગી એટલી બધી નકામી બનાવી નાખી કે મારી ઉપર કોઈને ભરોસો પણ નથી બેસતો, વિશ્વાસ નથી બેસતો? અને એક વ્યક્તિ તમને એમ કહી દે કે ભાઈ હું તમને પ્રેમ નથી કરતો પણ હું તમારી ઉપર વિશ્વાસ બહુ કરું છું, ટ્રસ્ટ મને તમારી ઉપર બહુ છે, ખૂબ ટ્રસ્ટ છે. બસ તમારી જે રીતની તમારી જે લાઈફસ્ટાઈલ છે ને એ જોતા કદાચ હું તમને પ્રેમ નથી કરી શકતો, પણ વિશ્વાસ તો હું તમારી ઉપર 100% કરી બતાવું છું. અને કેટલીક વ્યક્તિ જ્યારે વિશ્વાસ રાખીને તમને
કંઈક પણ કહેવા માટે આવે, કંઈક પણ એની જીવનની સિક્રેટ બાબતો તમને બતાવવા માટે આવે, તો તમે ખુશ થઈ જજો કે એકાદ વ્યક્તિને તો ભરોસો બેઠો મારી ઉપર. દીકરાને, પત્નીને, માતા પિતાને, દેવને, ગુરુને, સગા સંબંધીઓને, રિશ્તેદારોને, તમારા પરિવારમાંથી કોઈ એવી દુઃખી વ્યક્તિને, કોઈ સંતપ્ત વ્યક્તિને એમ કહી દેશે, ભાઈ બસ હું તમને જ જણાવી શકું છું, બીજા કોઈને નથી કહી શકતો, બસ મને તમારી ઉપર અપાર વિશ્વાસ છે. અને આ વિશ્વાસને જાળવવા માટે જ મહાત્મા કહે છે કે પ્રાણના ભોગે પણ વિશ્વાસને બચાવી લેવાનું, જાનના જોખમે પણ વિશ્વાસનું રક્ષણ કરી લેવાનું. ગમે તે હાલતની અંદરમાં વિશ્વાસને નહીં જવા દેતા. અને એક બીજી વાત બતાવું, વિશ્વાસ કરવો સહેલો છે, પણ વિશ્વાસની પ્રક્રિયા બહુ અઘરી છે. પ્રક્રિયા એટલે એની સિસ્ટમ. વિશ્વાસ તો કરવો બહુ સહેલો પડી જાય, પણ એ વિશ્વાસની જે પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયા એટલી મોટી છે કે તમારે વિશ્વાસ પાત્ર બનવું હોય તો તમારે સામે કોકની ઉપર વિશ્વાસ મૂકવો પડશે. તમારે જો વિશ્વાસ પાત્ર બનવું છે ને, તો તમારે સામે પહેલા વિશ્વાસ મૂકવો પડશે. તમે વિશ્વાસ ગુમાવીને જીવશો, જિંદગીમાં ક્યારે મજા જ નહીં આવે. એટલે કેટલીક વ્યક્તિઓ તમારી ઉપર વિશ્વાસ મૂકે છે, એનો મતલબ એ થયો કે તમે પહેલા એની ઉપર વિશ્વાસ મૂકેલો છે. જે વિશ્વાસ મૂકવા તૈયાર નથી એને ક્યારે વિશ્વાસ નથી મળવાનો. જે વ્યક્તિને વિશ્વાસ પ્રાપ્ત કરવો છે તો પહેલા એને વિશ્વાસ જીતવો પડશે. સામેની વ્યક્તિ સાથે કંઈક તમારે કરવું પડશે. અને સંબંધોમાં વિશ્વાસ પ્રાપ્ત કરવો હોય, સંબંધોમાં વિશ્વાસ ઉમેરવો હોય, તમને ખબર છે રિલેશન ચીજ અલગ છે અને રિલેશન ઉપરનો ટ્રસ્ટ અલગ છે. એમ આ દુનિયામાં આપણે ઘણી વ્યક્તિઓના રિલેશનમાં હોઈએ, ઘણી વ્યક્તિઓના સંબંધોમાં હોઈએ છીએ, પણ સંબંધમાં વિશ્વાસ ઉમેરાયેલો છે. દૂધ છે, દૂધમાં જ્યારે સાકર ભરે છે ત્યારે દૂધની મીઠાશ અને એક દૂધની સ્વાદ આખો બદલાઈ જતો હોય છે. એમ સંબંધોના દૂધની અંદરમાં વિશ્વાસની સાકર હશે અને સંબંધની જે મીઠાશ વધી જવાની. એટલે સંબંધોમાં જે વ્યક્તિને વિશ્વાસ ઉમેરવો છે એને 3 કામ કરવા પડશે. 3 કામ. એ કારણ કે વિશ્વાસ રાખો છો તો જ આવવાનો છે, બાકી નથી આવવાનો. તમે એમ કહી દેશો કે ભાઈ લોકો મારી ઉપર વિશ્વાસ મૂકે, પણ તમારે પહેલા એની ઉપર વિશ્વાસ મૂકવો પડે. તમારે એકવાર જુગાર ખેલી લેવો પડે, એકવાર એની ઉપર આંધળો ભરોસો મૂકી દેવો પડે, અને પછી ખોટો અનુભવ થયો તો છોડી શકો છો. પણ વિશ્વાસ મૂક્યા વગર વિશ્વાસ તો ક્યારે મળવાનો પણ નથી. અને સંબંધોમાં વિશ્વાસ ઉમેરવો હોય તો 3 કામ કરવાના. પહેલા નંબરમાં તમે સામી વ્યક્તિના દુઃખને પોતાનું દુઃખ માનો છો એવું વર્તન દ્વારા તમારે સાબિત કરવું પડશે. માનો મારે કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ જીતવો છે કે નહીં, ગુરુદેવ છે ને મારું કામ થઈ જ જશે, બસ ગુરુદેવ આપ છો એટલે અમને કોઈ ચિંતા નથી, બસ આપ છો ને ગુરુદેવ, બધું કામ થઈ જવાનું. હવે હું મારા ગુરુ પર આટલી બધી શ્રદ્ધા ક્યારે ધરાવી શકું ખબર છે? જ્યારે મારા ગુરુદેવ મારા દુઃખને પોતાનું દુઃખ માને છે એવું વર્તન દ્વારા મને બતાવી શકતા હોય. મને તકલીફ પડી અને એમનો જીવ ઊંચો નીચો થઈ જતો હોય, મને જીવનમાં કંઈ પણ ઉથલ-પાથલ થઈ અને એ વ્યક્તિને હાઈવોય થઈ જતી હોય, એ વ્યક્તિ તમારી પાસે ભાગીને આવતી હોય, તમે એમ કહી દો કે ભાઈ મને વિશ્વાસ છે તારી ઉપર, પણ વિશ્વાસ છે ખબર ક્યારે પડે? એ વ્યક્તિના દુઃખની અંદરમાં તમે વર્તન દ્વારા એને જતાવો છો કે ભાઈ તમારું દુઃખ એ મારું દુઃખ છે, તમારી તકલીફ એ મારી તકલીફ છે, તારું દુઃખ એ મારું દુઃખ છે, એવું તમારે વર્તન દ્વારા સાબિત કરી આપવું પડશે. એક્ઝામ્પલ તરીકે ઘરની અંદરમાં રહેનારી પત્ની છે અને પત્નીને એમ લાગે કે પતિને મારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, અથવા તો પતિ પત્નીના સંબંધની અંદરમાં વિશ્વાસ જો ઉમેરવો છે. મૈણા સુંદરી હતી ને, એને સિપાલ ઉપર જબરજસ્ત વિશ્વાસ હતો કે બસ કોડિયો પટ્ટી ભલે મળ્યો છે, ભલે શરીર ઉપર કોડ છે, પણ મુનિ સુંદર સુરી મહારાજે કીધું છે ચિંતામણી કર ચડિયો આજ. મુનિ સુંદર સુરી મહારાજે કીધું કે મૈણા ભલે અત્યારે આ તારો પતિ અત્યારે કોડી છે, ભલે એની સામે અત્યારે કોઈ જોવા તૈયાર નથી, પણ તું ભાગ્યશાળી છે, બહુ ચિંતામણી રત્ન જેવો પુરુષ તારા હાથની અંદરમાં આવી ચડ્યો છે. મૈણા સંભાળે છે, એને નવપતની આરાધના કરાવશે. બસ આ ગુરુના વચન સાંભળ્યા પછી એને શ્રીપાલ ઉપર એટલો બધો અપાર વિશ્વાસ બેસી ગયો કે બસ આ જ વ્યક્તિ છે. અને શ્રીપાલ કુંવર જ્યારે મૈણા સુંદરીને કહે છે કે હું 12 વર્ષ સુધી દેશાટન કરવાની ઈચ્છા કરું છું, હવે બધું શરીર સારું થઈ ગયું, ઘોર રોગ મટી ગયો, કંચન વર્ણી કાયા બની ગઈ, અને જ્યારે શ્રીપાલ કુંવરે કીધું કે પિતાનું રાજ્ય તો મારી પાસે છે નહીં, મારે મારું પોતાનું રાજ્ય ઊભું કરવું પડશે,
એટલે મૈણાને કીધું કે તું અગર રજા આપતી હોય તો 12 વર્ષ મારે દેશાટન કરવા જવું છે. તમને ખબર છે બીજી કોઈ પણ સ્ત્રી હોય ને તો મનમાં ડાઉટ આવે, અવિશ્વાસ આવે. શું ભરોસો? તમે ત્યાં કોઈની સાથે લગ્ન કરી લો તો, ત્યાં તમને કોઈ નવી કન્યા મળી ગઈ તો, નવું રાજ્ય મળી ગયું તો, પાછા નહીં આવો તો, પછી નહીં આમ થાય તો. અરે શિપાલ કુંવરની માતા કમલપ્રભા મૈણા સુધીને ઠપકો આપે છે કે તે એને જવા કેમ દીધો? તારે એને ન જવા દેવાય. આ પુરુષો છે, કોઈ ભરોસો કરવા જેવો નથી. આ ભ્રમર વૃત્તિવાળા પુરુષો જ્યાં પણ સારું લાગ્યું તો બેસી જશે. તારા કરતા વધુ સારી કન્યા મળી, તારા કરતા વધારે કોઈ મોટું રાજ્ય મળી ગયું તો બેટા એ લોકો છે ને પુરુષ છે, તને છોડીને ચાલી જશે. તને ડર નથી લાગતો? તારે એ વખતે મૈણા સુંદરી કહે છે કે મને મારા નવપદ ઉપર એટલો બધો વિશ્વાસ છે કે મારા નવપદ મારા જીવનની અંદરમાં મને ક્યારે દુઃખી બનાવી નથી શકતા. શું ધર્મ ઉપરની શ્રદ્ધા અને વિશ્વાસ હશે મૈણા સુંદરીને? આપણને કદાચ આપણી વ્યક્તિ ઉપર શ્રદ્ધા નથી, પણ મૈણા કહે છે કે જવા દો માં, કોઈ વિચાર નહીં કરો. મને પાક્કો વિશ્વાસ છે 12 વર્ષે મારા પતિ પાછા આવશે, હેમખેમ પાછા આવશે. કમલપ્રભાએ હવે 12 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા પછી વળી પાછી કમલપ્રભા માતાએ કીધું, દેખ બેટા હું તને કહેતી હતી ને, આવ્યો શિપાલ આવ્યો, ભલે દીકરો મારો છે પણ બેટા તારા જેવી ગુણિયલ પતિને છોડી દીધી ને. માં નહીં, આવું નહીં વિચારો. આજે હું સવારે પૂજા કરવા ગઈ હતી, ખીણ ખીણ પુલક નિવારણોજી, મને જે અંદરમાંથી ભાવલાસ पैदा हुआ है माँ, आज जो पूजा करते करते जो आनंद पैदा हुआ है माँ 100% कहती हूं आज शाम तक शिपाल मेरे पति का कुछ न कुछ समाचार આવવા જોઈએ અને શિપાલ કુંવર ઘરની અંદરમાં રહીને અદૃશ્ય દેશે આ સાંભળી રહેલા છે. તારે શિપાલ વિચારે કે શું આને વિશ્વાસ છે ધર્મ ઉપર, શું એને ધર્મનો વિશ્વાસ સંપાદન કર્યો છે. તમને વિશ્વાસ કોકનો ત્યારે મળે કે તમારે વર્તન દ્વારા એના દુઃખની અંદરમાં તમારે જતાવવું પડે કે ભાઈ તમારા દુઃખમાં હું સામેલ છું. તમે એના દુઃખની અંદરમાં તમે સુખના દિવસોમાં સાથે પહોંચી જાઓ અને દુઃખના દિવસોમાં તમે એની સામે પણ ન જોવો તો એ વ્યક્તિને વિશ્વાસ કેવી રીતે બેસે? પાર્ટી હોય અને માણસ કે હું તારી પાર્ટીની અંદરમાં આવી જઈશ, પણ જ્યારે પાર્ટી ખુદ ઉઠી ગઈ હોય, એ તકલીફમાં આવી ગઈ હોય, એના જીવનમાં ક્રાઇસિસ આવી ગઈ, એના જીવનમાં કોઈ પણ જાતની તકલીફ ઊભી થઈ ગઈ અને જઈને કહી દે ભાઈ હું તારી સાથે છું, ચિંતા નહીં કરતો, બોલ શું તારે સહાય જોઈએ, શું તને હેલ્પ કરી શકું. એના દુઃખને તમે વર્તન દ્વારા પોતાનું બતાવો છો. આવું તમારે સાબિત કરવું પડશે તો જ વિશ્વાસ બેસશે. સંબંધોમાં વિશ્વાસ ઉમેરવાની પહેલા નંબરનો નિયમ એ છે કે તમે સામી વ્યક્તિના દુઃખને પોતાનું દુઃખ માનો છો એવું વર્તન દ્વારા સાબિત કરાવી આપો. બીજો નંબર, વિશ્વાસ સંપાદન કરવો છે, વિશ્વાસ પ્રાપ્ત કરવો છે. કારણ કે આ વિશ્વાસ બહુ મોટી ચીજ છે. વિશ્વાસ એક નાનો શબ્દ છે, 3 અક્ષરનો શબ્દ, 3.5 અક્ષરનો આ શબ્દ, પરંતુ વાંચતા 1 સેકન્ડ લાગે, વિચારતા 1 મિનિટ લાગે, બોલતા પણ અડધી મિનિટ લાગે, પરંતુ વિશ્વાસને સાબિત કરવાની અંદરમાં ક્યારેક આખી જિંદગી લાગી જતી હોય છે. તમે વિશ્વાસને સામાન્ય ચીજ નહીં માનતા. આપણે આમ ખાલી સામાન્ય રીતે બોલી જઈએ મને તારી ઉપર ભરોસો છે, આ બધું છે ને બોલવું સહેલું છે, પણ કટોકટીમાં એ જ આવશે, મને કામ લાગશે, મને થશે, મને અવશ્ય કામ લાગવાના, એ જરૂર આવવાના, જરૂર આવવાના. મેં હમણાં થોડાક સમય પહેલા એક ગુજરાતી લેખકના પુસ્તકની અંદરમાં એક નાનકડી કથા વાંચી, હેડિંગ હતું એ આવશે. મને આ હેડિંગ ગમી ગયું એટલે મેં અંદરની કથા વાંચવાની શરૂ કરી. એમાં 2 મિત્રો છે અને સ્કૂલના રિસેસની અંદરમાં બંને દોસ્તારો વાતચીત કરે છે કે ભાઈ તને તારા પપ્પા લેવા માટે આવશે? અરે શ્યોર, મારા પપ્પાએ કીધું છે બેટા હું તને આજે લેવા માટે આવીશ. એટલે આવશે જ મારા પપ્પા, ન આવે એવું બની શકે? ઓલો મિત્ર કે ભાઈ પપ્પાને કામ આવી ગયું તો, ઓફિસમાં કંઈક જલ્દબાજી આવી ગઈ તો, બોસે આવાય ના પાડી દીધી તો, કાંઈ પણ થયું તો, એ જે પણ થાય એ થાય, મારા પપ્પાએ મને કીધું છે એટલે એ આવશે. આ સ્ટોરીનું હેડિંગ હતું વ આયેગા, વ આયેંગે, જરૂર આયેંગે, બિલકુલ આયેંગે. હમણાં રામ મંદિરની પ્રતિષ્ઠા હતી ને તારે ગીત બોલતા હતા લોકો, રામ આયેંગે આયેંગે આયેંગે, એટલું બધું આ ગીતની ધૂમ ચાલેલી હતી. અને દીકરાએ કીધું એના દોસ્તારને કે મેરે પિતાજી આયેંગે, જરૂર આયેંગે. હજી આ લોકો વાતચીત કરે છે, એમાં અચાનક ભૂકંપ આવ્યો. આખું સ્કૂલનું મકાન મલબો થઈને ઢળી પડ્યું, જમીન દોસ્ત બની ગયું. અને આ બંને દોસ્તારો બરોબર એ સ્કૂલના બિલ્ડિંગના કાટમાળની નીચે જઈને ફસાઈ ગયા. એવી રીતે ફસાઈ ગયા કે ઈજા નથી થઈ પણ અંદરમાંથી બહાર પણ નથી અવાતું.
બાર ચહલ પહલ ચાલે છે, દોડધામ ચાલે છે, સાયરનો વાગે છે, જાત જાતની તૈયારીઓ ચાલે છે. આખું સ્કૂલનું મકાન ડટાઈ ગયું છે, બાળકો અંદરમાં ડટાઈ ગયેલા છે. હવે એનો મિત્ર પૂછે છે કે ભાઈ दोस्त तू तो कहता था कि पिताजी आएंगे, अब कैसे आएंगे पिताजी? अब तो हम अंदर में छिपे हुए हैं. આટલું મોટું સ્કૂલનું મકાન, એનો આ કાટમાલ, इसका ये मलबा और हम अंदर में डटे हुए हैं. કેવી રીતે તારા પિતાજી ખબર પડશે? આવશે પિતાજી? મારા પિતાજી ચોક્કસ આવશે. એ આવશે એટલે આવશે. બોલો કે ભાઈ કેવી રીતે આવશે? આપણે અહીંયા ડટાયેલા છે, કોઈને ખબર પણ નથી. આપણે આ ખૂણાના ભાગમાં પડ્યા છે, કોઈને જ ખબર નથી. ભાઈ તારા પિતાજી કેવી રીતે આવશે? મેં કીધું ને આવશે, બસ મને વિશ્વાસ છે, મારા પિતાજી કીધું છે માટે આવવાના છે. જો આ બાળકનો વિશ્વાસ જોતો, ઘણી વખત છે ને વ્યક્તિ નથી જીતતી હોતી, વ્યક્તિનો વિશ્વાસ જીતી જતો હોય છે. આપણે કહીએ ને આ વ્યક્તિને સફળતા મળી છે, વ્યક્તિને સફળતા નથી મળતી, એના વિશ્વાસને સફળતા મળે છે. એને અપરંપાર વિશ્વાસ હોય પોતાની વ્યક્તિ ઉપર, પોતાના ભગવાન ઉપર, પોતાના દેવ ઉપર, પોતાના ગુરુ ઉપર, અને પોતે જ્યાં આસ્થા મૂકી છે એ ચીજ ઉપર. આ બાજુ પિતાજીને સમાચાર મળ્યા કે મારો દીકરો જે સ્કૂલમાં ભણે છે એમાં ભૂકંપ પડેલો છે. પિતાજી બધું જ કામ મૂકીને ભાગતા ભાગતા આવી ગયા. હાફરા ફાફડા દોડે છે, ચીસાચીસ કરે છે, ચિલ્લાચિલ્લી કરે છે. એટલે બચાવ કાર્યકર્તા કહે છે કે ભાઈ इतने चिल्लाओ मत, आपका अकेला बेटा नहीं गया है, बहुत सारे बच्चे अंदर में डटे हुए हैं, इन सभी को हम बाहर निकालेंगे. પરંતુ પિતાજી રાડારાડ કરે છે, બેટા હું આવી ગયો છું, બેટા હું આવી ગયો છું, અહીંયા જ છું, ગભરાતો નહીં, બેટા તું જ્યાં હશે તને બહાર કાઢીશ, બેટા ડરતો નહીં, બેટા ગભરાતો નહીં. એક એક ખૂણાની અંદરમાં જઈને પિતાજી આ ડાયલોગ બોલે, બેટા मैंने बोला था ना मैं आऊंगा, बेटा मैं आ गया हूं, बिल्कुल मत डर, बेटा तुझे ऐसा नहीं लगना चाहिए मेरे पिताजी नहीं आएंगे. અને આ બાજુ એક એક ખૂણાની અંદરમાં જઈને ચિલ્લાઈને રાડ પાડીને, બરાડા પાડીને બડે બડે અવાજ છે આ બોલે છે. અને એમાં ફરતા 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 એક ખૂણાની અંદરમાં પહોંચ્યા કે જ્યાં બંને દોસ્તારો સ્કૂલના કાટમાળ નીચે હેમખેમ ડટાયેલા પડેલા છે. અને પિતાજીનો અવાજ આવ્યો. બોલાને કે દેખ मेरे पिताजी की आवाज, देख आए ने मेरे पिताजी, देख मेरे पिताजी आए કે નહીં આए. અને પિતાજી બોલે છે, બેટા ડરતો નહીં, હું આવી ગયો છું, હું તને બચાવીશ, બેટા રક્ષા કરીશ, બેટા કોઈ ગભરાતો નહીં, બેટા મને વિશ્વાસ છે તું જીવે છે, તું મને મળશે, બેટા હું લેવા માટે આવ્યો છું. અને એ આવશે. આ હેડિંગની નીચે કથાની અંદરમાં લખેલું હતું કે પિતાજી પાછળ પડી ગયા, બસ મારો દીકરો અહીંયા છે, ખોદો અહીંયા, અહીંયા ન હોઈ શકે. અરે હું તમને કહું છું ને દીકરો અહીંયા જ છે મારું મન કે છે તમે કંઈ પણ કરીને અહીંયા તમે કંઈ કરો વ્યવસ્થા. અને હકીકતની અંદરમાં એવું જ બન્યું. દીકરો ત્યાંથી મળી ગયો અને દીકરો દોડીને જે ભેટે છે, પિતાજી આપ આ ગયે? બેટા મેને કહા હી થા ને મેં આઉંગા, બસ મેં તને કીધું હું આવીશ એટલે આવી જઈશ. આ કથા વાંચતા વાંચતા આંખના ખૂણા ભીના થઈ ગયા. અને નીચે મોરલ ઓફ ધ સ્ટોરી લખેલું હતું કે મારી માટે પણ પરમાત્મા આવશે. આવો વિશ્વાસ જો આ બાળક જેવો આપણી પાસે આવી જાય તો પરમાત્મા પણ દેવલોકમાંથી કે વૈકુંઠમાંથી કે મોક્ષમાંથી ભાગીને પરમાત્મા કૃપા દ્વારા આપણને સીધા મળવા માટે આવી શકે છે. એ આવશે. કેટલી સરસ મજાની કથા, કેટલો વિશ્વાસ. બસ મહાત્મા આ જ કહે છે કે પ્રાણાત અપી પ્રત્યયો રક્ષિતવ્ય. તમે કોઈ પણ હિસાબે પ્રાણના ભોગે પણ વિશ્વાસને બચાવી રાખજો. કારણ કે વિશ્વાસ હશે તો તમને આ દુનિયાની અંદરમાં બધું જ સારામાં સારું લાગવાનું. પરસ્પર એકબીજાને વિશ્વાસ હોય, કેટલી દુનિયા મજાની મળી જાય, કેટલું સુંદર જિંદગી બની જાય. એટલે વિશ્વાસ વગરનો સંબંધ એ સિમ કાર્ડ વગરનો મોબાઈલ જેવો છે. એમાં ખાલી ગેમ રમી શકાય, કશું જ ન કરી શકાય. સિમ વગરનો મોબાઈલ છે, તમે શું કરી શકવાના? એમાં ખાલી ગેમ જ રમી શકો. એમ જિંદગી પણ જો જિંદગીના મોબાઈલમાં સિમ કાર્ડ વિશ્વાસનું નથી રાખ્યું તો એમાં ખાલી ગેમ રમી શકાશે. પણ પરસ્પરના સંબંધો જીવનમાં નહીં સચવાય. અને સંબંધોમાં વિશ્વાસ ઉમેરવો હોય તો પહેલા નંબરમાં તમે સામેની વ્યક્તિના દુઃખને પોતાનું દુઃખ માનો છો એવું વર્તન દ્વારા સાબિત કરી બતાવો. નંબર 2, સામેની વ્યક્તિને નુકસાન કરવા નથી માંગતા એવું તમારે એને સિદ્ધ કરાવી આપવું પડશે. દોસ્ત સંબંધોમાં હું તને બિલકુલ નુકસાન નહીં કરું. આપણે બંને બિઝનેસ સાથે કરીએ છીએ, તને બિલકુલ ખોટ નહીં ખાવાનું. આપણે બંને એક જ સાથે કામ કરીએ છીએ, ગભરાતો નહીં. લોકો ભરે તને ગમે તે વાતો કરે, હું તને નુકસાન નહીં થવા દઉં ને, એ મારી જવાબદારી છે ને. હું તને સાચવીશ ને, હું તને બચાવીશ ને, હું તને સંભાળીશ ને, કોઈ ચિંતા નહીં કરવાની. ગુરુ અગર શિષ્યને કહી દે, માતા પિતા અગર બાળકોને કહી દે, બાળક જો માતા પિતાને કહી દે. પણ એક દુઃખની બાબત બતાવું,
નાની ઉંમરમાં મારા મમ્મી પપ્પા મને સાચવશે આટલો વિશ્વાસ બાળકને જેટલો હતો એટલો વિશ્વાસ આજના કાલે માતા પિતાને નથી કે વયોવૃદ્ધ થયા પછી મારો દીકરો મને સાચવશે, મને સંભાળશે, મારો દીકરો મારે હાથ પકડીને મને દેરાસરમાં લઈ જશે. જેમ નાનો હતો ને દીકરાને હું દેરાસર લઈ જતો હતો, તો ઘરડી ઉંમરમાં માતા પિતાને દેરાસર હું લઈ જઈશ, ઘરનો ઘાટી નહીં લઈ જાય. મારા પિતાજી છે, મારી માં છે, હું એને લઈ જઈશ. કારણ કે તમે સામે વ્યક્તિને નુકસાન કરવા નથી માંગતા. આવું તમારે એને સિદ્ધ કરાવી આપવું પડશે, તો જ તમારો વિશ્વાસ આગળ વધવાનો. અને ત્રીજા નંબરમાં, તમે સામે વ્યક્તિના મુશ્કેલીના દિવસોમાં એને છોડશો નહીં. આવું તમારે અઘોષિત વચન એને આપવું પડશે. બિન કહા વચન, કોઈ કહેવાની જરૂર નથી, પણ તમે વર્તન જ એવું કર્યું, તમે એ વ્યક્તિને એવું તમે રિયલાઇઝ કરાવી દીધું કે મુશ્કેલીના દિવસોમાં દુનિયા ભલે મારી સાથે હોય કે ન હોય, પણ આ તો મારી સાથે રહેશે જ. આવતીકાલે મારા દિવસો બદલાઈ ગયા, આવતીકાલે મારા દિવસોની અંદરમાં ધરમૂળ ફેરફાર આવી ગયો, તો આ વ્યક્તિ તો મારી પડખે ઊભો જ રહેશે, મને સાથ આપશે, મારી સાથે જ રહેશે, મને ક્યારે છોડશે પણ નહીં. કારણ કે મેં તમને ગઈકાલે પણ કીધેલું હતું, સંબંધ કોઈ પણ હોય, પાસવર્ડ એક જ છે, વિશ્વાસ. પણ ઘણીવાર એવું થાય છે કે આપણે વિશ્વાસ કોકની ઉપર રાખીએ, એ આપણને રડાવે છે, અને આપણે વિશ્વાસ કોકની ઉપર મૂકવા માટે ગયા, અને કોકની ઉપર અને કોઈકે આપણી ઉપર વિશ્વાસ મૂક્યો, તો કદાચ આપણે એને રડાવીએ છીએ. પેલા એ તમારી ઉપર સંપૂર્ણ ભરોસો મૂક્યો, ચલો આ વ્યક્તિ છે ને કશું જ નહીં થાય, ચલો એને મારી વાત બતાવી દઉં, મારી જિંદગીની એકદમ કાળી કિતાબ, મારી જિંદગીની પ્રાઇવેટ વાત, મારી જીવનની અંગત વાત હું સીધી જઈને એને બતાવી દઉં. ત્યારે એ વ્યક્તિ વિશ્વાસથી તમને જ્યારે વાત કરે છે, અને જો તમે વિશ્વાસને તોડ્યો, હું તમને એક વાત કરું, દેરાસર તોડવું જેમ ભયંકર પાપ ગણાય, જીન પ્રતિમાને ભાંગીને ભૂકો કરવો એ જેમ ભયંકર પાપ ગણાય છે, એવી રીતે કોકના વિશ્વાસને તોડવો એ પણ એટલું જ ભયંકર પાપ છે. અને આ દુનિયા, કુદરત કહે છે કે અમે બધું સહન કરી શકીએ છીએ, પણ વિશ્વાસઘાત, દગો, પ્રપંચ, ષડયંત્ર, તમને કોકને ઠગી દેવા, ચીટિંગ કરવું, એ અમે ક્યારે સહન નથી કરી શકતા. એટલા માટે સંબંધોની દુનિયામાં રહેવાનું છે, લોકોની સાથે રહેવાનું છે, રોજ બરોજ વિશ્વાસ ઉપર જ જિંદગી જીવવાની છે. બિઝનેસ કરવો હોય, સ્કૂલમાં ભણવા માટે જવું હોય, રિક્ષામાં બેસવું હોય, પ્લેનમાં બેસવું હોય, તો પાયલટ ઉપર વિશ્વાસ રાખવો પડશે કે ભાઈ પાયલટ છે ને કશું જ નહીં કરે, મને આવીને બચાવશે. બસ મુશ્કેલીમાં એ વ્યક્તિ મારી સાથે રહેશે. સંબંધોમાં વિશ્વાસ ઉમેરવા માટે આ 3 બાબત તમારે બતાવવી પડશે, લોકોને સમજાવવી પડશે. આ 3 કામ જીવનમાં કરવા પડશે, તો જ તમે કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરી શકશો. અને જે વ્યક્તિએ જિંદગીમાં કોઈનો વિશ્વાસ જ નથી જીતી શક્યો, હું તો કહું એની જિંદગી જ ફેલ ગઈ. તમે કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ સંપાદન ન કરી શક્યા, એટલે શું તમે જિંદગી એટલી બધી હલકી કક્ષાની જીવી ગયા કે કોઈને તમારી ઉપર ભરોસો ન બેઠો? અરે મારી ઉપર કોઈ વ્યક્તિને ભરોસો ન બેઠે તો મને શરમ આવવા જેવી વાત થઈ જાય. યાર, મારી ઉપર કોઈ ભરોસો ન કરી શકે? મેં એવું શું જીવનની અંદરમાં કર્યું કે કોઈ પણ વ્યક્તિને મારી ઉપર ભરોસો નથી બેસતો? એટલા માટે આ મહાત્માએ કેટલો મોટો વિચાર રજૂ કરી દીધો, કેટલું મોટું નીતિ વાક્ય બતાવી દીધું કે દુનિયાની અંદરમાં જીવવું છે તો વિશ્વાસપૂર્વક જીવવું જ પડશે. અને વિશ્વાસ જોઈએ છે તો પહેલા તમારે કોકની ઉપર વિશ્વાસ એક વખત મૂકી દેવો પડશે. બસ તમે મૂકી દો. આ રામાયણ, મહાભારત જોઈ લો, આ બધું કેમ થયું છે? આ બધી વિશ્વાસઘાતની રમતો છે. અંગ્રેજ સલ્તનત આખી હિન્દુસ્તાનની અંદરમાં રહી છે, ડગલે ને પગલે એ લોકોએ વિશ્વાસઘાત જ કરીને જિંદગી જીવ્યા છે. પરસ્પર એકબીજાને ભડકાવી દીધા. વર્ષોના સંબંધોમાં એ લોકોએ અંદરમાં ભયંકર રીતે આગ ખાલી, શંકાની આગ લગાડી દીધી, અને આખા મહાભારત અને રામાયણ પેદા થઈ ગયા. બસ આટલું નક્કી કરો કે હું કોકનો વિશ્વાસ તોડીશ નહીં, અને મારી ઉપર કોઈ વિશ્વાસ મૂકી શકે એવી જિંદગી જીવ્યા વગર રહીશ નહીં. મારી ઉપર કોઈ પણ વ્યક્તિ ભરોસો મૂકી શકે, એ કોઈ પણ વાત મને આવીને કહી શકે. સંબંધ સારો હોય ત્યારે પણ વિશ્વાસ તૂટવા ન દેતા, સંબંધ સારો ન રહે ત્યારે પણ વિશ્વાસને જીવતો રાખજો. એ વ્યક્તિ કહી શકે કે ભલે ગમે તે હોય, પણ માણસ છે વિશ્વાસુ, એની ઉપર તમે આંધળો વિશ્વાસ મૂકી શકો.
તમે એની ઉપર આંખ મૂકીને વિશ્વાસ મૂકી શકો, તમે એની ઉપર બિંદાસ ભરોસો કરી શકો. આવું કોઈક માણસ જો આપણા માટે કહી શકે તો માની લેવાનું કે આપણે વિશ્વાસને જીતી બતાવ્યો છે. 33મા નંબરનું સૂત્ર આજે એને પરિપૂર્ણ કરીએ છીએ. 2 દિવસ આપણે વિચારણા કરીએ એની ઉપર, તો આટલું જીવનમાં નક્કી કરો કે મારે કોકનો વિશ્વાસ સંપાદન કરવો છે. પત્નીને પતિનો, પતિને પત્નીનો, દીકરાને પપ્પાનો, પપ્પાને દીકરાનો, મમ્મીને દીકરીનો, દીકરીને મમ્મીનો, દીકરીને પિતાજીનો, પિતાજીને દીકરીનો, પરસ્પર સંબંધોમાં મારે વિશ્વાસ સંપાદન કરવો છે. એવું કશું જ નથી કરવું કે જેના કારણે વ્યક્તિને મારી ઉપર શંકા ઊભી થાય, એને વિશ્વાસઘાતની મારી ઉપર શંકા પડે. એ પણ મારા જીવનની બહુ મોટી કમનસીબી કહેવાય. એટલે આ સૂત્રને બરોબર યાદ રાખજો. પ્રાણાત અપી પ્રત્યયો રક્ષિતવ્ય. જાનના જોખમે પણ વિશ્વાસનું રક્ષણ કરવું. બસ આપણે કરી બતાવીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.